દોસ્તો, આખો અનંત ચતુર્દશી સુધીનો સમય આપણે બાપાનો મહિમા ગાવામાં ગાળવાના છે. અને એટલે તમે એકે એપિસોડ ચૂકતા નહીં. તો જેને રસ હોય એ આ ગણપતિ બાપા મોરિયા મારું પુસ્તક છે. જેમ અગાઉ શિવ શક્તને ઉપર લખેલું પુસ્તક મારું મેં બતાવ્યું હતું આપને, એ સિવાયના પુસ્તકોમાં પણ મારી પાસે શિવ ઉપાસના છે, ગણપતિ, મહાભારતની મૈત્રી કથાઓ છે, મનસાગરના મોતીના ભાગ 1 અને 2, એ સરસ મજાનું હળવું વાંચન છે. જિંદગી કવિતાઓમાં તમને શોખ હોય ને કવિતાઓ પરથી જીવનની ફિલોસોફી જાણવામાં તમને રસ હોય, જિંદગી સરસ મજાનું પુસ્તક છે. અને ઉગતા પરોળનું અજવાળું ભાગ 1 અને 2 અને ભલે ઉગ્યા ભાણ, આ 2 આત્મકથા સ્વરૂપે લખાયેલા પુસ્તકો છે. પાણી ઉપર લખાયેલું પુસ્તક છે જે દરેક ઘરે વસાવવું જોઈએ, એ છે બિન પાની સબ સૂન. રહીમજીનો દુહો છે, રહીમન પાની રાખ્યો, બિન પાની સબ સૂન. કેમ? પાણી બિનના નીપજે મોતી માનુસ ચૂન. પાણી ના હોય, પાણી વગરનું મોતી નકામું, પાણીદાર માણસ નકામો, અને લોટ ન બધાય પાણી વગર. એટલે રહીમન પાની રાખ્યો, બિન પાની સબ સૂન, પાણી બિનના નીપજે મોતી માનસ ચૂન.